આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંવિધાન કેરિયર એકેડેમી ગાંધીનગર અને સમય ફાઉન્ડેશન ઝુંડાલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માહિતી માર્ગદર્શન સેમિનાર જ્ઞાન ભવન વણકર સેવા સંઘ ચાંદખેડા ખાતે યોજાયો। સંવિધાન કેરિયર એકેડેમી ગાંધીનગર અને સમય ફાઉન્ડેશન ઝુંડાલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તમામ સમાજના યુપીએસસી, જીપીએસસી, જીએસએસબી ની પૂર્વ તૈયારી કરતા વિદ્યાર્થીનીઓ ઉમેદવારો માટે યુપીએસસી, જીપીએસસી, જીએસએસબીની પરીક્ષાનું એક્સપર્ટ નિષ્ણાંતો દ્વારા સચોટ માહિતી માર્ગદર્શન સેમિનાર જ્ઞાન ભવન વણકર સેવા સંઘ વિષ્ણુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાંદખેડા અમદાવાદ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સંવિધાન કેરિયર એકેડેમી ગાંધીનગરના ડિરેક્ટર ડોક્ટર વિકલ્પ કોટવાલ તેમજ સમય ફાઉન્ડેશન ઝુંડાલ અમદાવાદ અને વણકર સેવા સંઘ જ્ઞાન ભવન ચાંદખેડાના પ્રમુખ મનુભાઈ પરમાર, મહામંત્રી મોતીલાલ પાટણવાળા દ્વારા તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી તેમજ વીર મેઘમાયાની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સૌ મહાનુભાવોનું ફૂલછડી આપી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ માહિતી માર્ગદર્શન અને પ્રાસંગિક પ્રવચનો કર્યા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજરી આપી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન અને એન્કરિંગ ચંદ્રકાંત સુતરિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ સમાજ બંધુઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ તાલુકો કડી। તેઓ યોગ્ય રીતે આગળના સારા અધિકારી તરીકે સારા નોકરી માટે જોબ માટે પસંદ કરી શકે। વધુ સમય ન લેતા જય હિન્દ। દીકરીઓને સારું શિક્ષણ મળે એના માટે વણકર સેવા સંઘ જ્ઞાન ભવન આ 5 માળના ભવનમાં 2 માળમાં અત્યારે એજ્યુકેશન એક્ટિવિટી ચાલુ રહી છે। લાઇબ્રેરી 4થા માળ ઉપર કમ્પ્લીટલી ફૂલની લાઇબ્રેરી ચલાવવામાં આવે છે, જેમાં 130 વિદ્યાર્થીઓ શાંતિથી વ્યવસ્થિત નો ડિસ્ટર્બન્સ એ રીતે ઉપર જઈને શાંતિથી વાંચે છે। પુસ્તકો સંસ્થા દ્વારા આપવામાં આવે છે। ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન ત્યાં એજ્યુકેશન લે છે। સારામાં સારી વાઈફાઈ સિસ્ટમ છે। સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓ મોબાઈલ અને પોતાના લેપટોપ દ્વારા ઓનલાઈન વાંચે। એ અમારી કોચિંગ ઇન્ડસ્ટ્રીની છે। આજે બન્યું છે ને જેનો પણ એક પ્લેયર બરાબર, છતાં હું કઈ નથી ખલસ નથી કહીશ કે એણે આખું આ વાતાવરણ ઊભું કર્યું છે। કારણ કે જેટલા લાંબા સમય સુધી તમે તૈયારી કરશો એટલા સમય સુધી તમે એનું કંઈક ને કંઈક ખરીદતા રહેશો। હમણાં તો પેલું શરૂ થયું છે ને કે 12મા ધોરણ પછી યુપીએસસીની તૈયારી શરૂ કરો, ગ્રેજ્યુએશનની સાથોસાથ 3 વર્ષ તૈયારી કરો। આવું થોડું થાય, એના કરતાં તો કોલેજીસ કરી લેતા યુપીએસસી માટે કોલેજો ખોલવા મળે, સમજો આ વાત। યુપીએસસી સુધી હું દિલ્હી વધીને 10 મહિનામાં ગયો, 8 મહિના। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।